શિયાળામાં મળતા આમળા, જેને અમૃત ફળ પણ કહેવાય છે, તેમાંથી ખૂબ જ ટેસ્ટી અને રોજ ખાઈ શકાય તેવી ચટણી બનાવવા માટે સૌપ્રથમ આમળાને ધોઈ, સાફ કરી અને કટ કરી લેવાના છે. મેં અત્યારે 3 નંગ આમળાનો ઉપયોગ કર્યો છે. આમળા વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. સ્કિન હેર માટે ફાયદાકારક છે અને સાથે ઇમ્યુનિટી બૂસ્ટર ગણવામાં આવે છે. રોજ લેવામાં આવે તો ઘણા બધા રોગોથી દૂર રહી શકાય છે. આમળા ખૂબ જ ખાટા હોય છે, તો ઘણા લોકો ડાયરેક્ટ નથી લઈ શકતા. એમના માટે આ ચટણી ઘણી યુઝફુલ છે. આમળાને કટ કરી લેવાના છે અને ઠળિયાનો ભાગ રિમૂવ કરી લેવાનો છે. આમળાની સાથે અત્યારે એક આદુનો ટુકડો લીધો છે, 2 નંગ લીલા મરચાં, થોડો ફુદીનો અને કોથમીરનો ઉપયોગ કર્યો છે. સાથે સંચળ પાવડર, કાચા શિંગદાણા લીધા છે અને જીરોનો ઉપયોગ કર્યો છે. આ બધું એક મિક્સર જારમાં લઈ લેવાનું છે. દરેકની ક્વોન્ટિટી તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી લઈ શકાય. નોર્મલ જે ચટણી બનાવતા હોય એવી રીતે જ આ ચટણીને આપણે બનાવીએ છીએ, પરંતુ આમળાનો ઉપયોગ આપણે થોડો આગળ પડતો કરીએ છીએ કે જેનાથી ચટણી છે તે એકદમ ચટપટી અને ટેસ્ટી બનશે. અને આ ચટણીની ક્વોન્ટિટી મેં અત્યારે ઓછી રાખી છે. તમારે વધારે બનાવવી હોય તો બનાવી અને સ્ટોર કરી શકાય. પરંતુ શિયાળા દરમિયાન કોથમીર પણ સરસ મળતી હોય છે. તમે રોજ બનાવી અને ખાઈ શકો તેવી છે. બધી સામગ્રીને જારમાં લઈ લીધી છે. 4 ટુકડા બરફના એડ કરવાના છે, જેનાથી ચટણીનો કલર છે તે એકદમ સરસ ગ્રીન જળવાઈ રહેશે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. સંચળ પાવડર એડ કર્યો છે, તો મીઠાનું પ્રમાણ ધ્યાનથી ઉમેરવાનું છે. ઢાંકણ બંધ કરી અને બધી વસ્તુ સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાની છે. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી શકાય. તો એકદમ ચટપટી અને ટેસ્ટી એવી આમળાની ચટણી છે તે તૈયાર થઈ ગઈ છે. આ ચટણીને તમે રેફ્રિજરેટરમાં 5 થી 7 દિવસ સુધી સ્ટોર કરી અને રાખી શકો છો અને રોજ બનાવી અને ફ્રેશ પણ ખાઈ શકાય છે. જો તમે હજુ સુધી ક્યારેય આમળાની ચટણી ટ્રાય ના કરી હોય તો મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી.